તો આ ભગવાનની મૂર્તિ આવી ગઈ. મહાદેવ. તો ભાઈ આ મહાદેવની મસ્ત મૂર્તિ આવી ગઈ અને જ્યારે તમે દર્શન કરી શકો. તો અમે તો અહીંયા આવી ગયા છીએ અને તમને આવી ગયા છે ઉપર. ચલો દર્શન કરીએ અને દર્શન કરાવીએ તમને. ફોટોગ્રાફીની જય બેસ્ટ જગ્યા ના હરી, મસ્ત જગ્યા, માઉન્ટ આબુ જેવું વાત. તો જય માતાજી મિત્રો, આજે રવિવારના દિવસે અમે બનાવી રહ્યા છીએ પ્લાન અને આજે હવે જઈ રહ્યા છીએ અમે મિની પાવાગઢ એટલે કે ઉમરેચા ગામમાં જઈ રહ્યા છીએ. તો આ બધા મારા મિત્રો અને આજે અમે બધા નીકળી રહ્યા છીએ ઉમરેચા, જે આવેલું સતલાસણા તાલુકામાં આવેલું, અને જઈએ એટલે મિની પાવાગઢ મહાકાળી માતાનું મંદિર આવેલું છે પહાડોના ઉપર. અને આજે તમે જોઈ શકો અમે ઝાપડીમાં મંદિર દર્શન કરીને અહીંયાથી અમે નીકળીએ સીધા દર્શન કરવા માટે. અને તમે વાતાવરણ જોઈ શકો કે આજે વરસાદવાળું વાતાવરણ, બધા આ જ વાતાવરણ. તો બધી ગેંગ લઈને અમે જઈ રહ્યા છીએ. મિત્રો તૈયાર છો બધા? તો બધા મિત્રો આજે આવી રહ્યા છે ઉમરેચા. ચલો ભાઈ તો નીકળીએ. ચાલો તમે બધાડો. જય માતાજી. તો જો ભાઈ ઝાપડીમાં દર્શન કરીને બધી ગેંગ અમારી નીકળી ગઈ છે અને તમે બધા વિડીયો જોતા રહેજો ને. એટલી મજા આવી રહી કારણ કે વાતાવરણ એટલું મસ્ત રહે ને ભાઈ, મજા આવી જાય. અને આજે લખી દેજો રવિવાર હોવાથી કોમેન્ટમાં જય ઝાપડીમાં. જય ઝાપડીમાં મજા આવી જાય કારણ કે ભાઈ હવે જાહો કે પેલી પડી અમારી રિક્ષા લઈને. હા રિક્ષા બલેનો કહેવાય ને. તો ભાઈ આ લઈને જવાનું જ છે આજે અમારે. બોલો કોઈને કોઈ કહેવા જેવું ખરું? જય ઝાપડીમાં. જય ઝાપડીમાં. જય મહાકાળીમાં. અમે આવી રહ્યા છીએ તમારા તોગણ. તો મિત્રો હવે અત્યારે અમે નાગેલ મુરિયા ગામમાં છીએ અને તમે જોઈ શકો કે પહેલાં તમને નદી બતાવું. તો નદી અત્યારે ચાલુ નહીં કારણ કે વરસાદ આવે 3-4 દિવસથી, પણ જેવો જોવું તેવો નહીં આવતો એટલે નદી હાલ ખાલી પડી. તમે આ બધી આખી નદી બતાવી દઉં પહેલાં જોઈ લો. અને આ બધા મિત્રો ના ભાઈ અમારે જયભાઈ જે જવતરા ગામમાંથી ઉઠાવી લીધા ઊંઘમાંથી, એ જોઈ શકો અત્યારે નવા આપણી રિક્ષા તો તૈયાર થઈ જઈએ. મિત્રો નેતા નહીં આવવાનું? આવીએ. તો આવીએ, તમે બેરો અમે આવીએ. તો જો ભાઈ રિક્ષા મસ્ત તૈયાર ભાઈ, આપણે જવાનું. જય માતાજી. મને માતાજી નહીં, માતાજી આપણે એ જવાનું. તો બધી ગેંગ તૈયાર થઈ જઈએ અને અમે લગભગ દૂર દૂરથી તાચી રહ્યા પણ તો મંદિર દેખાતું નહીં, પણ હવે મંદિર સુધી અમારી ગાડી પહોંચી જાવ. નદી તમે બતાવી દીધી. ચાલો મિત્રો બેજો જલ્દી. હવે આપણી ગાડી જઈ રહી છે સીધી મિની પાવાગઢ. બેજો જલ્દી. તો જઈ રહ્યા છે. ચલો ફટાફટ મિત્રો. હવે કાળી માતાની જય. તો ભાઈ હવે નાગેલ ગામમાં થોડા આગળ જઈ રહ્યા છીએ અને ખારી નદી આવીએ. તો તમે જોઈ શકો કે અત્યારે નદી ચાલુ હોય એટલે આ બાજુ થોડા વરસાદનું વાતાવરણ સારું લાગે. તો તમે થોડું ઝૂમ કરીને બતાવી દઉં. જો ભાઈ આગળ પાણી આવી રહ્યું. પેલો રોડ મેન એ બંધ અને સાઈડમાં બીજો રોડ બનાવેલો છે. તો તમે જોઈ શકો અહીંયા બધા મિત્રો અત્યારે બ્લોગ બનાવવા અને વિડીયો બનાવવા નદીમાં નાહવા આવે, પણ નદીમાં થોડું પાણી ઓછું હોય તો હાલ નાહવા જેવું નહીં, પણ બધા મિત્રો એન્જોય કરી રહ્યા. જો ખાલી વાતાવરણ મસ્ત. ભાઈ તો છત્રી લઈને આવ્યો ભાઈ, વરસાદ તો આવે બરોબર. તો જો ભાઈ હાલ બધા મિત્રો મોજ કરી આવે અહીંયા. જો થોડા નદી ફરીથી બતાવી દઉં તો આ ગામની નદી ચાલુ જ છે હાલ. તો ભાઈ નવા સુદાસના ગામમાં આવી ગયા છીએ ને જો મસ્ત જતા જ ગામમાં પ્રવેશ દ્વાર બનાવેલો 2 સિંહો વાળો. તો જોઈ શકો અને અહીંયાથી આપણે વરસાદ ચાલુ હોય અને બધા મિત્રો અત્યારે એ પણ જોઈ રહ્યા કે કેવું મસ્ત વાતાવરણ. જો ભાઈ અત્યારે વરસાદ ચાલુ હોય ને બસ હવે ટૂંક સમયમાં પહોંચી જવાના છીએ અમે. તો મિત્રો અમે હવે પહોંચી ગયા. તમને બતાવો કે જો ભાઈ હોમો પહાડ દેખાય એ જગ્યાએ મિની પાવાગઢ. અને અહીંયાથી અમે આવી ગયા છે રિક્ષા લઈને. હવે જવાનું ઉપર એ ભોખરા પર ચડવાનું હોય. તો ઉપર મંદિર આવી ગયું જો. આ તમે ઝૂમ કરીને બતાવી રહ્યો હાલ. અને વરસાદ ચાલુ હોય ને વાદળાઈ એટલે દેખાતું નહીં, પણ ફટોફટ ચલો હવે રિક્ષા લઈને પહોંચી જઈએ ત્યાં આગળ. ચલો ભાઈ બેજો તો અમારા બધા મિત્રો અત્યારે વહેલા નીકળ્યા છે. પૂછ્યા ત્યાં જો ભાઈ પડીકો લઈ રહી આ દુકાનવાળી. પડીકો લઈને સીધા ભોખરા જવાનું અને ઉપર બેસીને ખાવાનું. એ જ ખાવાનું બધું. હા બધા હું લીધેલા તું એ ચણા દાળ લઈને ચણા જેવા થઈ જાય, ઘોડા જેવા વળશે હમણાં ઉપર જઈને. બહુ ઊંધી અમે કરો. ભાઈ જઈ રહ્યા છે ઉપર હવે ના જોઈએ. આ ગાડી હવે ચડશે ઉપર બોખરા ઉપર. આ એક મર્સિડીઝ છે નાની. એ ઉપર જવા માટે સમોસા લઈ રહ્યા. ઉપર સમોસા ખાવા તીખા. ભાઈ તો લીધું. હા વેફર ને બધું લઈ લીધું.
જો ભાઈ કોબરા ગેંગ તૈયાર થઈ ગઈ અને બધી જઈ છે ઉપર બધી ફાઇન પાર્ટી કરવાની પાર્ટી આપતો ક્યાં ગામમાં આપણે ઉમરેજા હા ઉમરેજા ગામમાં મિની પાવાગઢ પેલો રહ્યો તો હમુ દેખાય જ ને ચલો તાન જઈએ કેમ આવું કરે તો મિત્રો જોઈ શકો તમે હા કે ભાઈ. રિક્ષા ચડાવવાની ફૂલ કોશિશ કરી રહ્યા છે ઉપર અને તો અમે રિક્ષા ચડી રહી ધીમી ધીમી કાચબા સ્ટાઇલ માં ચડશે કરી આ તો મારો વાઘ છે વાઘ ચડ્યા સિવાય તો ના જાય ચડશે જ આજ. એ ચડ્યા પાછા આવજો પણ ચડશે આગળ ખરા. આવજો હા છે ઉપર ને જો બધા મસ્ત હેડીએ કારણ કે ઢાળ એવા એટલે રિક્ષા આપણે આટલી ઊભી કરીએ ને જો ભાઈ એના ઉપર ચડવાનું આ મસ્ત જગ્યાએ એ પણ મિની પાવાગઢ જય અંબે જય અંબે ભાઈ ભાઈ તમે જોઈ શકો કે જો ભાઈ ઘોડા અહીંયા મસ્ત જણાક આપણે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ એવો રસ્તો મસ્ત જોરદાર તો જો અહીંયા ઘોડા મળી ગયા હે ઘોડા લડોઈ આપણે મિત્રો અમે પહોંચી ગયા છીએ ઉપર ને જોઈ શકો ઉપર નજારો તમને અત્યારે બતાવી રહ્યો છું અહીંયા ઘોડા આવી રહ્યા છે અને જો આ બાજુ શંકર ભગવાનની મોટી મૂર્તિ છે અને રિક્ષા સાઈડમાં કરી આ મોટી જગ્યા પાર્કિંગની છે તો તમે અહીંયાથી જોઈ શકો અને સામેથી મસ્ત માતાજીનું મંદિર છે અને જુઓ પહેલાં તો ભગવાનની મૂર્તિ બતાવો જ્યારે તમે સ્ટાર્ટિંગમાં આવશો ત્યારે ભગવાનની મૂર્તિ પણ જોવા મળી જશે જો આ ભગવાનની મૂર્તિ આવી ગઈ મહાદેવ તો ભાઈ આ મહાદેવની મસ્ત મૂર્તિ આવી ગઈ અને જ્યારે તમે દર્શન કરી શકો તો અમે તો અહીંયા આવી ગયા છીએ અને તમને પણ દર્શન કરાવી રહ્યો તો બધા પબ્લિક અહીંયા આવે છે ફોટોગ્રાફી કરી રહી તે જોઈજો પબ્લિક બોલાવી ટ્રાફિક સમસ્યા રવિવારે ટ્રાફિક રહેવાનું અને જો તમે નાના બાળકો લઈને નાખો તો અહીંયા એમના માટે ચકડોળો ને બધું છે અને હિંચકાય પણ છે તો એ પણ અહીંયા આવીને મસ્તી વસ્તી કરી શકી ચકડોળ બેસી શકી તો તમે પરિવાર સાથે આવી શકો અહીંયા તો પહેલાં તમે ભગવાન જોઈ લો પહેલાં જો પહેલાં તમને બાળકો માટેની રમવા માટે જગ્યા બનાવી દો અને અહીંયાથી પેલા નજારો બતાવું થોડો તો કેવો લાગી રહ્યો જો જે આ રસ્તે મેં આવ્યા હતા માઉન્ટ આબુ આવ્યું લાગી રહ્યું ફોટોગ્રાફીની જય બેસ્ટ જગ્યા ના હરી મસ્ત જગ્યા હા માઉન્ટ આબુ જેવું વાતાવરણ લાગે લાગી રહ્યું ને એક વાર તો તમારા લાઈફમાં જરૂર આવવા આવા જેવું છે અહીંયા તો જો ભાઈ તમે અહીંયા આવો તો તમને પાણી પીવા માટેની વ્યવસ્થા મળી જશે આ બાજુ શૌચાલયને અને બીજું કે જો ઉપર આવી ગયું મહાકાળી માતાનું મંદિર તો આપણે જવાનું દર્શન કર્યા તો આપણે તમે દર્શન કરાવીએ બીજું કહીએ કે અહીંયા તમે નાઇટ આવો તો તમને રહેવા માટે સગવડ એટલે કે જો ધર્મશાળા બધું અહીંયા જ છે તો એ પણ તમારું સેટિંગ થઈ જાય અને ભગવાન તો ભાઈ કેવા મસ્ત લાગે ઘડી ઘડી ભગવાન જ જોવાની ઈચ્છા થઈ જાય અને પહાડો ઉપરથી તમને ગામ બતાવી રહ્યું તો જો ગામ કેવડું નીચું અને કેવું લાગી રહ્યું આ ગામ છે તો ચલો આપણે હવે જઈ રહ્યા છીએ ઉપર તો ભાઈ નીચેનો નજારો પણ બતાવી રહ્યું આપણે સીડીએ જઈ રહ્યા છીએ ઉપર હવે
આવી ગયા છે ઉપર. ચલો દર્શન કરીએ અને દર્શન કરાવીએ તમને. તો જો ભાઈ અત્યારે મંદિરના એક્ઝેક્ટ અમે સામે ઊભા છીએ અને માહોલ અને તમે વાતાવરણ જોઈ શકો કે કેટલું મસ્ત લાગી રહ્યું. માતાજી મંદિર પણ કેવું લાગી રહ્યું અને વાતાવરણ એટલું મસ્ત છે. તમે વાંચો ઠંડુ વાતાવરણ, સામે શંકર ભગવાનની મૂર્તિ પણ જોઈ રહ્યા હો અને બધી પબ્લિક અત્યારે આવેલી છે ફરવા માટે અહીંયા. અને જો બહારનો નજારો પણ તમને બતાવી દીધો ખાલી. મિત્રો જ્યાં તમે મિની પાવાગઢ ફરવા માટે આવો તો તમે જો ઘોડા પર બેસવા માંગતા તો અહીંયા ઘોડા પર બેસવા મળી જશે અને અહીંયા ઘોડાને તમે જોઈ શકો તો અહીંયા બધા ટુરિસ્ટ પણ આવી જ જાય અને ઘોડા પર બેસીને એન્જોય કરી શકે. એટલે ફાઇનલી જો આવતા ને આ શંકર ભગવાનની મોટી પ્રતિમા. ફોન કરો. અમે હવે સેલ્ફી પોઈન્ટ જઈ રહ્યા છીએ તો ચાલો તમને સેલ્ફી પોઈન્ટ બતાવીએ કે બધા જો અહીંયા બધા ફોટોગ્રાફી કરી આ સેલ્ફી પોઈન્ટ. તો આપણે જઈએ ઉપર આપણે પણ થોડા ફોટા વ્યૂ લઈ લઈએ અને પાછળ જોઈ શકો મોટું મસ્ત મહાદેવનું તમે જોઈ શકો. અહીંયાથી પણ તમે બધા મસ્ત સેલ્ફી પડી ગયા. અત્યારે બધા માઉન્ટ આબુ અહીંયા અચ્છા તો ભાઈ તો અહીંયા બધા લોકો માઉન્ટ આબુનો એન્જોય કરી રહ્યા. જે માઉન્ટ આબુ ના જઈ શકે અહીંયા આવી શકે. બંને મિત્રોએ ફોટા પાડી દીધા મસ્ત અને હવે જઈ રહ્યા છીએ થોડા બીજા એટલે કે મુકેશ્વર જઈએ ફરવા માટે. તો અમારો સેલ્ફી પોઈન્ટ પૂરો થયો અને હવે જઈએ છીએ મસ્ત ઘર બાજુ. હવે આ મુકેશ્વર ડેમ જોતા આવીએ અને ફરીએ પણ અવશ્ય આવજો ફરવા માટે. મેં અહીંયાની માહોલ મસ્ત ગરમ કરી દીધો આજે અહીંયા. તો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો મસ્ત એન્જોય કરીને હવે અમારી વૈનાના ગેંગ આવી ગઈ બધી. અત્યારે થોડા ઘણા દોસ્ત લેવા થઈ ગયા. આખું વૈના વાળું થઈ ગયું એવું લાગે અત્યારે. બધા મિત્રો આવી ગયા. માહોલ ગરમ થઈ ગયો અહીંયા. માહોલ ગરમ ફૂલ. હા જઈશું કેવું વિચારી દો. મહાદેવના બાલ વિશે વિચારી દો. માઉન્ટની યાત્રા કરીએ એવું લાગે. હા તો ભાઈ હવે માઉન્ટની યાત્રા કઈ ઈચ્છા થાય પણ કરી લઈએ ટૂંક સમયમાં. જેવો માહોલ એવી થાય. તો મિત્રો અમે હવે મિની પાવાગઢ ફરી રહ્યા છીએ ને બધા અમારા જે ગેંગ લઈને આવ્યા એ ગેંગને પૂછી લઈએ કે ભાઈ મજા આવી કે ના આવી. તો મિત્રો મજા આવી કે ના આવી? બહુ મજા આવી. બહુ મજા આવી. અને હવે તો આવો બોલો આપણે મોકેશ્વર ને મજા આવી નહીં હોય? બહુ મજા આવી. એકદમ બેસ્ટ લોકેશન છે. બેસ્ટ લોકેશન ને. તો હા મિત્રો ભાઈ અમારી ગેંગને મજા આવી ને હવે જઈ રહ્યા છે મોકેશ્વર. અત્યારે જો ખાલી વાતાવરણ જો હાલ વરસાદ ચાલુ હોય ને પબ્લિક જો ભાઈ આવર જવર થઈ રહી ને. હવે અમે બાય કહી દઈએ હવે. અમે હવે જઈ રહ્યા છે મોકેશ્વર. એ પણ અમારી મેન થાર ગાડી લઈને જઈ રહ્યા છીએ. 3x3 4 થાર. તો થાર ગાડી અમારી મોકેશ્વર.